ભાવનગર જિલ્લામાં અથાણાની કેરીની 180 મણની આવક નોંધાઈ. જાણો 20 કિલોના ભાવ. ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે, પરંતુ સૌથી વધુ કેરીની રાહ જોવાતી હોય છે. ત્યારે ઉનાળામાં કેસર કેરીનું પણ આગમન થાય છે. કેસર કેરી લોકો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં કેરીઓ દેખાવા લાગી રહી છે. હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરીઓ દેખાઈ રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કેસર કેરીનું આગમન થયું છે. ભાવનગર જિલ્લામાં કેસર કેરીના પ્રતિ એક મણના નીચા ભાવ 1400 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 3200 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ રહ્યા છે. ભાવનગરના તળાજા અને જેસર વિસ્તારમાં કેરીનો ગઢ ગણવામાં આવે છે, જેને ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચાઓ પણ મોટા પ્રમાણમાં આવેલા છે અને હાલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. ખાસ કરીને જેસર પંથકમાં પણ 4 થી 5 પ્રકારની કેરીઓની આવક નોંધાઈ છે. મહુવા તાલુકાના સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં અને મહુવાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે અથાણાની કેરી તથા મુરબ્બાની કેસર કેરીની પણ આવક શરૂ થતાં ભાવ 1400 રૂપિયાથી લઈને 3200 રૂપિયા સુધીનો ભાવ નોંધાઈ રહ્યો છે અને સરેરાશ ભાવ 2350 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં આજે 250 મણ કેસર કેરીની આવક નોંધાઈ હતી. હાલ કેસર કેરીની માંગમાં આવક પણ થતાની વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીની પણ આવક નોંધાઈ છે, જેમાં જમાદાર કેરીનો ભાવ પ્રતિ એક મણનો 2500 રૂપિયાથી લઈને 3700 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાઈ રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં 150 મણ જમાદાર કેરીની આવક નોંધાઈ છે અને સરેરાશ ભાવ 2650 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં મોટી માત્રામાં આંબાની કલમો પણ તૈયાર કરવામાં આવે છે અને ગુજરાત ઉપરાંત ગુજરાત બહારના રાજ્યમાં પણ અહીંની કલમો અને કેરી સપ્લાય કરવામાં આવે છે, જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરીને લાખો રૂપિયાની પણ આવક મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સિઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં જ કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી છે, જેમાં 20 કિલોના ભાવ 1400 રૂપિયાથી લઈને 3200 રૂપિયા સુધીના હાલમાં ભાવ બોલાઈ રહ્યા છે. ભાવનગરના તળાજા અને જેસર વિસ્તાર કેરીનો ગઢ ગણવામાં આવતો હોય છે, જ્યારે ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના વિસ્તારોમાં કેસર કેરીના બગીચાઓ પણ આવી રહ્યા છે અને કેરીનું આગમન થતાં કેરીના રસિકોમાં ખૂબ આનંદની લાગણીઓ જોવા મળી રહી છે અને માર્કેટિંગ યાર્ડમાં પણ આવક શરૂ થતાં લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે.